લખું છું રાધા માટે ને મીરાને ગમી જાય છે, દિલને ગમે છે રાધા અને રૂકમણી મળી જાય છે। માન વ્યક્તિનું નથી હોતું સાહેબ, વ્યક્તિ પોતાનું સમજી બેસે છે, ખરેખર સમયનું માન હોય છે। સમય બદલાતો રહે છે, આપણે અંત માનેલ સમય કદાચ નવી શરૂઆત પણ હોઈ શકે છે। તમે હિંમત ના હારતા સાહેબ, કેમ કે કચરાની પણ જગ્યા બદલાય છે, આપણે તો માણસ છીએ। દુઃખ ક્યારેય ઓછું થયું જ નથી, પણ તમે એ શીખી ગયા છો કે એની સાથે આપણે જીવન કેવી રીતે વિતાવવું છે। સાહેબ, રડવું એ ખોટું નથી, પણ એક જ કારણ પકડીને વારંવાર રડવું એ ખોટું છે। સાહેબ, જેમ જેમ સમજણ વધતી જાય તેમ તેમ જીવનમાં મૌનનો મહિમા વધતો જાય છે। સાહેબ, જીવનમાં લોકોને માત્ર સ્ટેટસ જ જોવે છે, વોટ્સએપ હોય કે પછી જિંદગી। વાંક આવે એને રસ્તો બદલ્યો ન કહેવાય સાહેબ, જિંદગીના બધા વળાંક વળવા પડે છે। સાહેબ, જે માણસ ઓછું વિચારે છે તે જ વધારે બોલે છે, પણ જેઓ બરાબર વિચારે છે ને તેઓ હંમેશા ઓછું જ બોલે છે। સાહેબ, આપણા વિચારે જ દરેક ચીજને સારી અને ખરાબ બનાવે છે, બાકી કોઈ ચીજ સારી કે ખરાબ નથી હોતી। સાહેબ, આપણી શાંતિ, સુખ અને વિજયના મહાન શત્રુ હોય ને તો તે છે કુવિચાર। સાહેબ, હંમેશા યાદ રાખજો, જે કામ મોહબ્બતથી થાય છે ને તે વેરઝેરથી નથી થતું, માટે હંમેશા બધાની સાથે સંપીને રહેશો તો સુખી થશો। સાહેબ, માણસ પોતાના મનમાં પોતાના વિશે જેવું વિચારે છે તેવો જ પોતે બની જાય છે। સાહેબ, પ્રાર્થના એટલે આત્માના અવાજને પરમાત્મા સુધી પહોંચાડનાર સંદેશવાહક। સાહેબ, આ જીવનમાં યાદ રાખજો કે પ્રાર્થના ધર્મનો સ્તંભ છે અને સ્વર્ગની ચાવી પણ છે। ફૂલો પૃથ્વી પર ફોરમ ફેલાવતા અને હૈયાને અજવાળતા તારાઓ છે સાહેબ। નસીબથી વધારે અને ભાગ્યથી વધુ ન કોઈને મળ્યું છે અને ન કોઈને મળશે। મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય અને ચેનલમાં નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને આવા તમારી પાસે નવા સુવિચાર હોય તો જરૂર અમને કોમેન્ટમાં લખી મોકલજો। નમસ્કાર।